નમસ્કાર. જય ગિરનાર. સ્વાગત છે ફૂલછાપના ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. શરૂઆત જય ગિરનારીથી કરવાનું કારણ એ કે આજે વિષયની જે ચર્ચા, જે સંવાદ આપણે કરવો છે એના મૂળિયા પુરાણ સુધી પહોંચે છે. આપણા પૌરાણિક પર્વત ગિરનારની તળેટીમાં બુધવારથી મહાશિવરાત્રી પર્વનો, મહાશિવરાત્રીના મેળાનો આરંભ થશે. અને આ મેળાને આ વર્ષે મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે તેની મહા તૈયારીઓ પ્રશાસને કરી છે. તેને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. અને બુધવારે સવારે, એટલે કે અંગ્રેજી તારીખ મુજબ 11 ફેબ્રુઆરી આ મહાપર્વનો મેળાનો આરંભ થશે અને રવિવારે તેનું સમાપન થશે. ગિરનારનો મહાશિવરાત્રી મેળો એ સદીઓથી પ્રસિદ્ધ છે અને માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં, ભારતભરના જુદા જુદા ભાગોમાંથી અને ક્યારેક તો વિદેશી પર્યટકો પણ આ મેળામાં પહોંચે છે. લાખોની સંખ્યામાં, એમ કહીએ કે થોકે થોકે લોક ઉમટતું એ રીતે અહીંયા લોકો આ મેળામાં પહોંચે છે. આ મેળો માણવાનો નથી હોતો, પરંતુ ગિરનારી તત્વને, શિવ તત્વને જાણવાનો મેળો, એટલે આ મહાશિવરાત્રીનો મેળો એવું કહી શકાય. અને આ મેળાનો આરંભ થઈ રહ્યો છે. મિની કુંભ મેળો છે. એટલે આ વર્ષે જે શિવરાત્રીની રાત્રે સમાપન વખતે નાગા સાધુઓની જે રવાડી થાય એનો રૂટ પણ લંબાવી દેવાયો છે, જેને કારણે સઘન પોલીસ બંદોબસ્ત વધુ સઘન બનાવાયો છે. જે લોકો ગિરનાર ક્ષેત્રથી પરિચિત છે, જે લોકોએ ગિરનાર સુધી જવાનો રસ્તો જોયો છે, એને ખબર છે કે ત્યાં રસ્તાની પહોળાઈ બહુ મર્યાદિત છે. એટલે આ 5 દિવસ ત્યાં માણસો ચાલે નહીં, પરંતુ માણસો ખસતા હોય એવું લાગે. અને છેલ્લા 2 દિવસ તો એમાં પણ આ વખતે તો શનિ રવિ છે, વીકેન્ડ છે, એટલે છેલ્લા 2 દિવસ તો એવું લાગે કે માનવ સરિતા વહી રહી છે અને ભવનાથ મંદિરમાં એ સરિતા જાણે સમાઈ રહી છે. લોકો આવે, દર્શન કરે અને નીકળતા જાય. અને આ વખતે કારતક મહિનામાં ગિરનારની લીલી પરિક્રમા પણ માવઠાના સંજોગને કારણે સામાન્ય લોકો માટે મુલતવી રખાઈ હતી, બંધ રખાઈ હતી અને પ્રતિકાત્મક રીતે સાધુ સંતોએ પરિક્રમા કરી હતી. એટલે લોકોની સંખ્યા આમ પણ વધવાની સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી આપણે એવું પણ અવલોકન કર્યું છે કે હિન્દુ ધર્મના તીર્થો અને ત્યાં યોજાતા જુદા જુદા પર્વો, એમાં લોકોની શ્રદ્ધા તો બહુ પહેલેથી હતી, પણ હવે એનો પ્રચાર પ્રસાર પણ વધ્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ બધા દ્રશ્યો વાયરલ થાય. ગયા વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા કુંભને વિશ્વભરમાં કેટલી લાઈક મળી અને કેટલા એના વ્યૂઝ થયા એ આપણને ખબર છે. આવું જ સોમનાથ અને દ્વારિકાનું હોય. શ્રાવણ મહિનામાં સોમનાથના વિડીયો વાયરલ થાય, જન્માષ્ટમીએ દ્વારિકાના વિડીયો વાયરલ થાય, નવરાત્રી દરમિયાન અંબાજી તીર્થ અને માતાજીની અન્ય જે કંઈ પણ જગ્યાઓ છે, સ્થાનો છે, એની વિગતો સોશિયલ મીડિયા ઉપર આવે. એટલે લોકોનું પ્રમાણ ત્યાં જવાનું વધ્યું છે. હજુ 2-2.5 દાયકા પહેલા એવા દ્રશ્યો સર્જાતા કે ટ્રેનની ઉપર બેસી અને લોકો જુનાગઢ પહોંચતા હોય, બસના છાપરા ઉપર લોકો બેસી અને જુનાગઢ પહોંચતા હોય. અને હવે પરિવહનના વિકલ્પો વધ્યા છે. લોકો પાસે ખાનગી, એટલે કે પોતાની માલિકીના વાહનોની સંખ્યા વધી છે. ટ્રેન, બસની સંખ્યામાં વધારો થયો છે. એટલે આ દ્રશ્યો હવે જોવા નથી મળતા, પણ જુનાગઢ મેળામાં પહોંચનારા લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. અને આ લોકો જુનાગઢમાં આવે, જુનાગઢમાં ઉતરે, ભવનાથ મહાદેવના દર્શન કરે અને પાછા ત્યાંથી જાય. કદાચ કેટલાક લોકો ગિરનારમાં ઉપર જાય, કેટલાક લોકો સોમનાથ જાય. આ બધી સૌની પોતપોતાની શ્રદ્ધાની વાત છે. આપણો જે સવાલ છે એ છે કે એક તો એ કે આવડા મોટા પ્રમાણ, એટલે કે 5 દિવસમાં 10 થી 15 લાખ લોકો એક જ સ્થળે આવે, એ ઘટના બહુ વિરલ છે.
અને જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે પ્રમાણે પ્રશાસન માટે આ બહુ મોટો પડકાર છે. એટલે ભાવિકો માટે, શ્રદ્ધાળુઓ માટે જેમાં એક શ્રદ્ધાનું પર્વ છે, શ્રદ્ધાનો પુરાવો છે, તો એવી જ રીતે સુરક્ષા તંત્ર અને ઓવરઓલ પ્રશાસન જે છે એના માટે આ મેળાનું આયોજન અને એ સારી રીતે પાર પડે એવો મોટો પડકાર છે. અને એમાં લોકોના સહયોગની પણ અપેક્ષા હોય. એટલા માટે કે એક તો આ ભીડને મેનેજ કરવી, મેન્ટેન કરવી, કોઈ ધક્કામુક્કીની, ભીડ ભાડની કોઈ એવી દુર્ઘટના ન સર્જાય એની સતત તકેદારી રાખવી. લોકોને યાદ હશે કેટલા મિત્રોને કે 2012માં જુનાગઢ એટલે કે ગિરનાર રોડ ઉપર જે પાજ નાકા નામનો જે પુલ આવેલો છે ત્યાં એક દુર્ઘટના બની પણ હતી. કેટલાક ભાવિકોના, કેટલાક યાત્રાળુઓના મૃત્યુ થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. અને બરાબર મહાશિવરાત્રીના આગલા દિવસે આ ઘટના બનવાથી બીજા દિવસે શિવરાત્રીની નિમિત્તે નીકળતી રવેડી પણ રદ કરવામાં આવી હતી અને મેળો એમને સંપન્ન થયો હતો. માત્ર નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે તંત્ર સજાગ રહે છે. અન્ય તીર્થોમાં કોઈ પણ આયોજન થાય, વિશાળ પટ હોય અથવા મંદિર હોય અથવા તો એવી કોઈ જગ્યા હોય, તો ત્યાં સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવાની તંત્રને પૂરી તક હોય છે. ગિરનાર ક્ષેત્ર આજુબાજુ જંગલથી ઘેરાયેલું છે. 2018 કે 19માં સતત સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ઉપર પણ એવી વાત વહેતી થઈ હતી. સદનસીબે એ વાત પછી અફવા નીકળી અથવા તો એ વાત ખોટી નીકળી કે આતંકવાદી હુમલો થવાની શક્યતા છે, આતંકવાદીઓ મેળામાં ઘૂસશે. આ વાત દર વખતે અફવા જ નીકળે અને ક્યારેય સાચી ન જ પડે એવી મહાદેવના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. પણ જે રીતે મેળાનું આયોજન થઈ રહ્યું છે, મેળાનું આયોજન થાય, મેળામાં જે લોકો જે સંખ્યામાં આવે છે તે સંખ્યામાં આવી કોઈ પણ દુર્ઘટના, આવા કોઈ પણ પ્રહારને ટાળવો, પ્રહારને નિવારવો એ પણ તંત્ર માટે એક મોટો પડકાર છે અને તંત્ર એના માટે અલબત્ત સુસજ્જ હોય જ છે. એટલે આ પણ એક પડકાર છે. એટલે તંત્ર, વહીવટી તંત્ર, સુરક્ષા તંત્ર આ બધા માટે શિવરાત્રીનો મેળો એ ઉત્સવની સાથે ઘણી બધી કપરી કસોટીનો કાળ છે. હજારો લાખો લોકો આવે, ત્યાં પાણી અને ખાદ્ય પદાર્થોની ચકાસણીની ગમે એટલી વ્યવસ્થા હોય તો પણ એની 100% શુદ્ધતાની અપેક્ષા રાખી શકાય નહીં. જે સૌથી મોટી મહત્વની બાબત જે છે એ પર્યાવરણની છે, જે પરિક્રમા પછી બહુ પ્રશ્ન મોટો ઉદ્ભવે છે. એવું જ અહીંયા થાય કે હજારો લોકો આવે એ પ્લાસ્ટિક નો નિકાલ ગિરનાર ક્ષેત્રમાં કરે, એ લોકો ભોજન કરીને ત્યાં એઠવાડ ફેંકે અથવા તો ગમે એટલી વ્યવસ્થા હોય શૌચાલયની અને એ બધી, તો પણ આટલા લોકોને પૂરી ન પડી શકે. તો એ ગંદકી થવાની જે વાત છે એ પણ દર વર્ષે થાય છે. એટલે સફાઈના તંત્ર માટે પણ આ એક એવા દિવસો છે કે જેમાં એને સતત સતર્ક રહેવું પડે ને મેળો સંપન્ન થયા પછી અમુક દિવસો સુધી આસપાસના ક્ષેત્રની સફાઈ કરવાની રહે. એટલે આ વખતે પાછું મિની કુંભ છે એટલે વાહનોનો પ્રવેશ મર્યાદિત કરાયો છે. આમ પણ જુનાગઢમાં આપણે જઈએ તો જે ગિરનાર રોડ ઉપર જિલ્લા પંચાયતનું જે ગેસ્ટ હાઉસ આવેલું છે, જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સુધી જ વાહનો જતા હોય છે. એ પછી કદાચ છૂટ તંત્ર આપે તો પણ જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ હોતી નથી. આ વખતે વાહનો પહેલેથી જ બંધ કરી દેવાયા છે. એટલે કે પહેલા એને અંદર જ જવા દેવાની એવી અત્યારે તંત્ર કહે છે. કાલથી શું થાય તે આપણે જોવાનું છે. તંત્ર સામે જે બીજું એક ચેલેન્જ આવે છે અને બીજી એની જવાબદારી હોય છે તે હોય છે વીઆઈપી કલ્ચર મેન્ટેન કરવાની. સામાન્ય માણસ તો બસમાં આવે, છકડો રિક્ષામાં આવે, ટ્રેનમાં આવે, અંદર ધક્કા મુક્કી કરતો ચાલતો પહોંચી જાય, મહાદેવના દર્શન કરે અને નીકળી જાય. પણ કોઈ નેતા, એના સગા, કોઈ પ્રશાસનના વડા, કોઈ આઈએએસ આઈપીએસ અધિકારીથી માંડી અને એવા કેટલા બધા વીઆઈપીસ હોય છે જે લોકો આ રવેડી માટે જુનાગઢ પહોંચે. એ લોકોને વાહનમાં છેવટ સુધી પહોંચાડવા, એ લોકોને બેસવાની વ્યવસ્થા કરવી. એટલે એક તરફ લાખો લોકોની સુરક્ષાની જવાબદારી, બીજી તરફ રવેડી નીકળે અથવા તો એ પહેલા જે સાધુઓના જે પડાવ જ્યાં જુદા જુદા નખાયા હોય, જ્યાં ધૂણા પ્રગટાવેલા હોય, એ બધાની એવી વ્યવસ્થા જાળવવી કે જ્યાં કોઈ અડપલું ન કરે, લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં,
સાધુ સંતોનું અપમાન ન થાય, સનાતન પરંપરાનું અપમાન ન થાય, એની જાળવણી પણ કરવી અને સામે આ વીઆઈપી કલ્ચર પણ મેન્ટેન કરવું. આ વખતે એવું કહેવામાં આવ્યું છે, સંતોએ પણ એવું કહ્યું છે કે કોઈ પણ વાહનને અત્યંત અનિવાર્ય સંજોગો સિવાય અંદર પ્રવેશ નહીં મળે. હવે અત્યંત અનિવાર્ય સંજોગો કયા, એ તો સાપેક્ષ શબ્દ છે અને એ મેળા દરમિયાન અથવા તો એના સંપન્ન થવાના દિવસે જ નક્કી થાય. એટલે બહુ મોટું પર્વ, જેના આયોજન માટે બહુ મહિનાઓથી તૈયારી તંત્ર અને સાધુ સમાજ, વિવિધ અખાડાઓ એ લોકો કરતા હોય છે, એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર માટે આ બહુ મોટો ઉત્સવ છે, જેની નોંધ વિશ્વ સ્તરે લેવાય છે. જેમ 12 વર્ષે અને 6 વર્ષે જુદી જુદી જગ્યાએ, એટલે કે હરિદ્વાર હોય કે પ્રયાગરાજ હોય કે નાસિક હોય કે ત્યાં જેમ કુંભ મેળાઓ યોજાતા હોય છે, એમ આ એક મિની કુંભ, કદાચ દરજ્જો ન આપે તો પણ મિની કુંભ છે એવું આપણે કહી શકીએ. કારણ કે સાધુ સંતો ત્યાં આવે, નાગા સાધુઓ આવે, વિવિધ અખાડાના સંતો સાધુઓ ત્યાં હોય અને મહાશિવરાત્રીની સાંજે ભવ્ય રવેણી આ સાધુઓની નીકળે. એ આખા દ્રશ્યો બહુ અદ્ભુત હોય છે. આ બધી જે વાતો છે, પ્રશાસન, તંત્ર, વ્યવસ્થા, આ બધી દુનિયાવી છે, અત્યંત અગત્યની છે છતાં દુનિયાવી છે. આખરે તો મહત્વ છે ગિરનાર તત્વનું, ગિરનારી મહારાજ અને ગિરનાર ક્ષેત્રના સ્પંદનો, આધ્યાત્મિક સ્પંદનો વિશિષ્ટ છે, અદ્ભુત છે. જ્યાં 84 સિદ્ધ, 9 નાથ, 64 જોગણી અને 52 વીરના બેસણા છે, એવા આ ગિરનારનું આયુષ્ય એવું કહેવાય છે કે હિમાલયથી પણ વધારે છે. મહાભારત કાળથી ગિરનારનું અસ્તિત્વ છે, જ્યાં હરિ અને હર બંનેનું અસ્તિત્વ છે, બંનેના અસ્તિત્વની અનુભૂતિ લોકો કરે છે. જગતભરના ધર્મ પુરુષો અથવા તો ધર્મ ક્ષેત્રના લોકો આ ગિરનાર આવી ગયા છે. પછી એ કબીર હોય કે મીરા હોય, નરસિંહ તો ગિરી તળેટીમાં જ રહ્યા અને તેમણે કૃષ્ણને ગિરનાર બોલાવ્યા. એ આખી એક આપણી આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાનું અવિચળ પ્રતીક આ ગિરનાર છે. અને એ ગિરનારની તળેટીમાં, એ ગિરનારની ગોદમાં આ પર્વ ઉજવાઈ રહ્યું છે. ત્યારે પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. પ્લાસ્ટિક જ્યાં ત્યાં ન ફેંકીએ, ખાદ્ય પદાર્થોનો એઠવાડ જ્યાં ત્યાં ન ફેંકીએ અને ગિરનારની સ્વચ્છતા જળવાય. આપણી આસ્થા, આપણી શ્રદ્ધાની સાથે ગિરનારની સ્વચ્છતા એ પણ આપણી જ પ્રાયોરિટી, આપણી જ અગ્રતા હોય, એ પણ અનિવાર્ય છે. એટલે પ્રશાસન પણ આ ટકાવવા માટે પ્રયત્નશીલ છે. અને એની સાથે આપણે પણ આપણી શ્રદ્ધા, આપણી આસ્થા, આપણા દર્શન કરવાની સાથે સાથે ગિરનાર ક્ષેત્રને એની ગરિમા જળવાય એ રીતે સેવીએ. કારણ કે ગિરનાર હશે તો ભવો ભવ આવા મેળા લાગતા રહેશે અને આવા મેળાના આપણે પણ સાક્ષી બનતા રહેશું. બુધવારથી શરૂ થઈ રહેલો શિવરાત્રીનો મેળો રવિવાર સુધી ચાલશે અને ત્યાં સુધી પહોંચવા માટે તંત્રએ વિશિષ્ટ બસોની વ્યવસ્થા કરી છે, પરિવહનની વ્યવસ્થા કરી છે, સઘન સુરક્ષા વ્યવસ્થા છે. આ બધું સાંગોપાંગ પાર ઉતરે અને સૌરાષ્ટ્રના આંગણે આ પર્વ ઉજવાય અને સંપન્ન થાય એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અને આ બહુ દીર્ઘ અને બહુ સૂક્ષ્મ આયોજન માગી લે તેવી ઘટના છે. અધ્યાત્મ અને ધર્મની વાત આવે એટલે ઘણા બધા તર્કો, એની સામે ઘણા બધા પ્રશ્નો, આ બધું જ આવતું હોય છે. પણ આખરે તો શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી. એમ લાખો લોકોની શ્રદ્ધા સામે આ તર્કો હંમેશા હારતા આવ્યા છે અને હારતા રહેશે. તો જે લોકો ગિરનાર શિવરાત્રીના મેળામાં જવાના હોય તેમને મેળામાં હરવા ફરવાની અને આનંદ કરવાની શુભેચ્છા. અને મહાશિવરાત્રી આવે ત્યારે આપણે પણ જ્યાં હોઈએ ત્યાં આ શિવ તત્વને પામીએ તેવી પ્રાર્થના. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.